નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવો વિડીયોમાં। તો આજે 26/7/2025ના દિવસે છે તે આ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા છે તે ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવેલું છે। એટલે કે એક વર્ષીય ભરતી કેલેન્ડર છે તે જાહેર કરવામાં આવેલું છે। એટલે કે વર્ષ 2025-26ની જે પણ ભરતી આવવાની છે, એટલે કે જે પણ પરીક્ષા અને પરિણામનો કાર્યક્રમ જે છે તે આજે જાહેર કરી દેવામાં આવેલો છે। તો વાત કરીએ તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ભરતી વર્ષ માટે વર્ષ 2025-26 દરમિયાન પ્રસિદ્ધ થયેલ કરવાની જાહેરાત અન્વયે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે। તે વધુ માહિતી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપર છે તે જોતા રહેવા વિનંતી। એટલે કે જે પણ ઉમેદવાર આ ભરતી કેલેન્ડર જોતું હોય તેવા તમામ ઉમેદવારો જે વેબસાઇટ છે gpssb.gujarat.gov.in વેબસાઇટ ઉપર જઈ અને આ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકશે। તો આજના વિડીયોમાં આપણે ફક્ત જે 2025-26 દરમિયાન જે થનાર જાહેરાત તેમજ પરીક્ષા પરિણામની સંભવિત તારીખ છે તેની જ વાત આપણે આજના વિડીયોમાં કરીશું। આની પહેલાં જે વિડીયો છે તેમાં સંપૂર્ણ ભરતી કેલેન્ડર તમને મળી રહેશે અને જ્યારે પણ આપણને ટાઈમ મળશે ત્યારે ફરીથી આપણે તેનું કેટેગરી વાઇઝ જે ભરતી આવવાની છે તેની વિગતવાર માહિતી આપી દઈશું। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌપ્રથમ જાહેરાત ક્રમાંક 19 જે સર્વગનું નામ છે અધિક મદદનીશ એન્જિનિયર જે સિવિલની આ ભરતી છે તે જાહેર થવા પ્રસિદ્ધ સંભવિત માસ સપ્ટેમ્બર 2025 અને પરીક્ષાની સંભવિત તારીખ જાન્યુઆરી 2026માં જાહેર થશે અને પરિણામોની સંભવિત માસ એટલે કે ફેબ્રુઆરી 2026માં છે તે પરિણામ પણ જાહેર થઈ જશે। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 20 જુનિયર ક્લાર્ક વહીવટી અને હિસાબ એટલે કે આ જુનિયર ક્લાર્કની ભરતી હજુ પૂરી પણ નથી થઈ ત્યાં નવી જે નવેમ્બર 2025માં જાહેર થશે અને પરીક્ષાની સંભવિત તારીખ મે 2026માં યોજાશે અને તેનું પરિણામ સંભવિત જૂન 2026માં છે તે આવી જશે। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 21 ફિમેલ હેલ્થ વર્કરની જેની જાહેર થવાની એટલે કે નવી ભરતી જાહેર થશે ડિસેમ્બર 2025 અને પરીક્ષાની સંભવિત તારીખ મે જૂન 2026માં યોજાશે અને વર્ષ 2026માં એટલે કે જુલાઈમાં તેનું પરિણામ છે તે જાહેર કરી દેવામાં આવશે। ત્યાર પછી જાહેરાત ક્રમાંક મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે ફક્ત પુરુષો માટે છે અને તેની સંભવિત ફોર્મ શરૂ થવાની તારીખ એટલે કે ડિસેમ્બર 2025માં ફોર્મ શરૂ થશે અને પરીક્ષાની સંભવિત તારીખ મે જૂન 2024 અને પરિણામની સંભવિત તારીખ જુલાઈ 2026માં છે તે પરિણામ આખરી જાહેર કરી દેશે। ત્યાર પછી લેબોરેટરી ટેકનિશિયન જાહેરાત ક્રમાંક 23 જેનું ફોર્મ છે તે ડિસેમ્બર 2025માં ઓનલાઈન ભરાશે અને તેનું પરીક્ષાની સંભવિત તારીખ જૂન જુલાઈ 2026 અને જુલાઈ ઓગસ્ટ 2026માં તેનું પરિણામ છે તે જાહેર થાય તેવી સંભાવના છે। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 24 જુનિયર ફાર્માલિસ્ટ જે આની પહેલાં પણ આ ભરતી આવી હતી અને સાથે સાથે તેના ફોર્મ ડિસેમ્બર 2025માં ફોર્મ ભરાશે અને જૂન જુલાઈ 2026માં છે તેની પરીક્ષા યોજાશે અને તેનું પરિણામ જુલાઈ ઓગસ્ટ 2026માં છે તે જાહેર થાય તેવી સંભાવના છે। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 25 ગ્રામ પંચાયત સેકન્ડરી તલાટી કમ મંત્રી એટલે કે હાલમાં જ આ ભરતી છે તેની પરીક્ષા પણ હજુ બાકી છે। ત્યાં સાથે સાથે જે જીપીએસએસબી એટલે કે ગુજરાત પંચાયત મંડળ દ્વારા જે નવી ભરતી જાન્યુઆરી 2024માં આવશે અને જુલાઈમાં છે તેની પરીક્ષા યોજાશે અને ઓગસ્ટ સપ્ટેમ્બર 2024માં તેનું પરિણામ છે તે પણ આપી દેવામાં આવશે। તો જો આની પહેલાં તલાટી કમ મંત્રીની સંપૂર્ણ ભરતી પ્રોસેસ છે તે આપણી ચેનલ ઉપર તમને વિડીયો મળી જશે। તો જો ચેનલની મુલાકાત ન લીધી હોય તો એકવાર અવશ્ય મુલાકાત કરજો, જ્યાં તમને પોલીસ ભરતી અને અન્ય તમામ ભરતીની માહિતી એકદમ સચોટ રીતે મળી રહેશે। અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો। ત્યાર પછી વાત કરીએ તો જાહેરાત ક્રમાંક 24 ગ્રામ સેવક જેના ફોર્મ જાન્યુઆરી 2025માં ભરાશે અને તેની પરીક્ષા જુલાઈ 2026 અને આખરી પરિણામ સપ્ટેમ્બરમાં જે જાહેર થઈ જશે। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 27 નાયબ સિટનીશ જેનું ઓનલાઈન ફોર્મ જાન્યુઆરી 2026માં ભરાશે અને તેનું સંભવિત પરીક્ષા જુલાઈ 2026માં અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તેનું પરિણામ છે તે આપી દેવામાં આવશે। ત્યાર પછી જાહેરાત ક્રમાંક 28 મુખ્ય સેવિકા જેના ઓનલાઈન ફોર્મ ફેબ્રુઆરી 2026માં ભરાશે અને સપ્ટેમ્બર 2026માં સંભવિત પરીક્ષા યોજાશે અને તેનું પરિણામ
ઓક્ટોબર-નવેમ્બર 2023માં જાહેર થશે. ત્યાર પછી જાહેરાત ક્રમાંક 29 પશુધન નિરીક્ષણ, જેનું ઓનલાઈન ફોર્મ ફેબ્રુઆરી 2024માં ભરાશે અને સપ્ટેમ્બર 2024માં તેનું સંભવિત પરીક્ષા યોજાશે અને તેનું આખરી પરિણામ ઓક્ટોબર-નવેમ્બર 2024માં જાહેર કરી દેવામાં આવશે. ત્યાર પછી લાસ્ટ 30 નંબર એટલે જાહેરાત ક્રમાંક 30 આંકડા મદદનીશ ફેબ્રુઆરી 2024માં તેના ઓનલાઈન ફોર્મ ભરાશે અને સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024માં તેના પરીક્ષા યોજાશે અને ફાઇનલ પરિણામ ઓક્ટોબર-નવેમ્બર 2024માં છે તે જાહેર કરી દેવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ તો જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો માટે અગત્યની સૂચના કે એક જાહેર પ્રસિદ્ધ થનાર જે આપણે આગળ વાત કરીએ કે માસ અને ઉપરોક્ત કેલેન્ડરમાં દર્શાવેલ તમામ સર્વગ્ની પરીક્ષાની તારીખ માસ સંભવિત છે, જેથી કોઈપણ કારણોસર જો તે પરીક્ષામાં માસમાં ફેરફાર કરવાનો મંડળને અધિકાર રહેશે. એટલે કે આપણે જે પણ આગળ વાત કરી તેમાં પૂરેપૂરી જો પરીક્ષામાં કોઈ ફેરફાર થાય તો તે ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે. ઉપર દર્શાવેલા ભરતી કેલેન્ડર વિગતો 19 થી 30 મંગળપત્ર ઉપલબ્ધ નથી આધીન રહેશે તથા મંગળપત્ર મોડા મળવાને ન મળવાને સંજોગે જાહેર યા તો ભરતી કેલેન્ડર મુજબ પ્રસિદ્ધ કરાશે નહીં અથવા તે ભરતી કેલેન્ડર પૂરતું રદ પણ થઈ શકે. એટલે કે આપણે વાત કરીએ એમ તો જાહેરાત ક્રમાંક 19 થી 30 જે જો ભરતી બોર્ડ દ્વારા મળતી જગ્યા મળી રહેશે તો જ ભરતી છે તે કરવામાં આવશે અને ભરતી બોર્ડને પૂરેપૂરા આ ભરતી કેલેન્ડર મુજબ ભરતી રદ પણ કરવાનો પૂરેપૂરો હક રહેશે. ત્યાર પછી અગત્યની સૂચના 3 ઉમેદવારોને આખરી પસંદગી અને ધોરણ તથા અન્ય અગત્યની બાબતો ભરતી અંગેની વિગત જાહેરાત ક્રમાંક 19 થી 30 પ્રસિદ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે. એટલે કે જ્યારે પણ 19 થી 30 નંબરની જે આપણે આગળ વાત કરી દઈએ જ્યારે પણ ઓફિશિયલ જાહેરાત આવશે ત્યારે gpssb.gov.in ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની વેબસાઇટ ઉપર છે તે મૂકવામાં આવશે. ત્યારે જ તમારે છે તે ભરતી અંગેની વિગતવાર જાહેરાત તમે જોઈ લેશો અને આ ભરતી કેલેન્ડર છે તે 16/7/2025 સ્થળ ગાંધીનગર દ્વારા છે તે ઓફિશિયલ જ આ જાહેરાત કરવામાં આવેલી છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો અને આવી જ તમામ સરકારી ભરતીની માહિતી તમને એકદમ સચોટ રીતે મળી રહેશે. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.